દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। વડોદરા પાસેના કામરોલ ગામે ગઈકાલે મોડી સાંજે એક મહિલા નદી પાસે ગઈ તે દરમિયાન મગર તેને નદીમાં ખેંચી ગયો હોવાનો બનાવ બનતા ગામ લોકો ભેગા થઈ ગયા હતા। બનાવ બનતા ફોરેસ્ટ વિભાગે ફાયર બ્રિગેડની મદદ લીધી છે। સત્તાવાર આંકડા જોવામાં આવે તો ગુજરાતમાં પ્લાસ્ટિક વેસ્ટને મામલે દિવસે ને દિવસે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ રહી છે। ગુજરાતમાં એક વર્ષમાં 2.71 લાખ ટન પ્લાસ્ટિકનો કચરો ફેલાયો હતો। ગુજરાતમાં દર 2 મિનિટમાં 1 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો ફેલાય છે। કુંભમાં 30 લાખ જેટલા ગુજરાતી યાત્રિકોએ શાહી સ્નાનનો લાભ લીધો હતો। ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો અહીં વિશેષ પ્રમાણમાં આવ્યા છે। પ્રયાગની સીધી ફ્લાઇટ સ્પેશિયલ ટ્રેનોએ ગુજરાતના યાત્રિકોની સુગમતા વધારી છે। મધ્યપ્રદેશના પન્ના ખાતે એક મોટો અકસ્માત થયો, જ્યારે કાર પાછળથી એક અજાણ્યા મોટા વાહન સાથે અથડાઈ હતી। આ ઘટનામાં કાર પલટી મારી ગઈ હતી અને કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના 3 લોકોના મોત થયા હતા, જ્યારે 2 ગંભીર રીતે ઘાયલ થયા હતા। મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે નાસિક અને રાયગઢ જિલ્લામાં પ્રભારી મંત્રીની નિમણૂકમાં એનસીપી અને ભાજપના નેતાને સ્થાન આપવાનો આદેશ જાહેર કરાતા શિંદે જૂથની શિવસેનામાં અસંતોષની લાગણી ફેલાઈ છે। ઉત્તર પ્રદેશના કનૌજમાં આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર શનિવારે એક ભયાનક અકસ્માત લગભગ ટળી ગયો હતો। લખનૌથી દિલ્હી જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસમાં અચાનક આગ લાગી હતી। આ બનાવથી બસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ કરાર હેઠળ હમાસ દ્વારા 3 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા અને તે ઇઝરાયલ પણ પહોંચી ગયા છે। મુક્ત કરાયેલા તમામ બંધકો મહિલાઓ હતી। હવે ઇઝરાયલે 90 પેલેસ્ટિનિયન કેદીઓ અને અટકાયતીઓને પણ મુક્ત કર્યા છે। અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ આજે શપથ લેવાના છે, ત્યારે એ પહેલા જ તેમણે એક મોટું એલાન કરતા કહ્યું હતું કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે 2 વર્ષથી ચાલતા યુદ્ધના અંત બાદ હવે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધનો અંત લાવવામાં આવશે। ગોવિંદાના પુત્ર યશવર્ધનની ડેબ્યુ ફિલ્મમાં દિવંગત અભિનેતા ઇરફાનના પુત્ર બાબિલ ખાનને પણ સાઇન કરાયો છે। જાણવા મળ્યા મુજબ ફિલ્મમાં બાબિલનો યશવર્ધનની સમાંતર રોલ હશે। યામી ગૌતમે ગયા વર્ષે એક સંતાનને જન્મ આપ્યા બાદ ફરીથી ફિલ્મોનું શૂટિંગ શરૂ કર્યું છે અને તે સૌથી પહેલા ધૂમધામ ફિલ્મના સેટ પર કામ કરી રહી છે। યામીનો પતિ આદિત્ય ધરજ આ ફિલ્મ બનાવી રહ્યો છે। આ ફિલ્મ અરેન્જ મેરેજને લગતી કોમેડી ફિલ્મ છે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।